આમોદ જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મ પૂછીને નિર્મમ હત્યા બાબતે આપરી ભારત અને સરકાર આર્મી કે જે વળતો જવાબ સિંધુ ઓપરેશન અંતર્ગત આ જવાબ આપ્યો છે અને પાકિસ્તાન સ્થિત આતંકવાદનો 9 જગ્યાએ એરસ્ટ્રાઇક કરી 100 થી ઉપરાંત આતંકવાદીઓનો ખાત્મો કર્યો છે। આમોદ જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના નામ પૂછીને અને ધર્મ પૂછીને નિર્મમ હત્યા બાબતે આપરી ભારત સરકાર આર્મી એ જે વળતો સિંદૂર મિશન અંતર્ગત જવાબ આપ્યો છે ત્યારે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની 9 જગ્યાએ એર સ્ટ્રાઇક કરી 100 થી વધુ આતંકવાદી ઉપરાંતનો ખાત્મો કરી નાખ્યો છે। એ દરેક ભારતીય માટે ગર્વની એક ક્ષણ છે એમ જણાવી નગરજનોને અપીલ કરી છે કે ધીરજ જાળવીશું તો આર્મીનો સપોર્ટ કરીશું। સરકાર જ્યારે સૂચના આપે ત્યારે તેનું પાલન કરીશું। આમોદના જંબુસરના ધારાસભ્ય ટી કે સ્વામી દ્વારા ભારત સરકારના એર સ્ટ્રાઇક પહેલાના મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે અમને આશા છે કે મારા વડાપ્રધાન ઉપર અને ગૃહમંત્રી ઉપર એ ટૂંક સમયમાં જ જવાબ મળશે। ક્યારે અમારી સરકાર છેડતી નથી અને છોડશે પણ નહીં। ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે જે પાકિસ્તાની આતંકવાદીઓથી ઘેરાયેલું છે અને સતત હુમલા કરી ભારતના નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે એનો જવાબ ટૂંક સમયમાં આપવામાં આવશે એવી નિવેદનની આગાહી સાચી પડી। ઘણા દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામ ગામે 27 જેટલા હિન્દુ પ્રવાસી લોકોની ધર્મ પૂછીને નામ પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી તેના જવાબમાં ભારત સરકારે ખૂબ જ મોટા પ્રમાણમાં એર સ્ટ્રાઇક કરીને 9 જેટલા જે લોન્ચ પેડો હતા એનો ધ્વંસ કરવામાં આવ્યો અને લગભગ 100 થી વધારે પણ જે ત્રાસવાદીઓ હતા એનો ત્યાં નેસ્ત નાબૂદ કરવામાં આવ્યો। વિશેષમાં અત્યારે જે સમય ચાલી રહ્યો છે એની અંદર ભારતની જે આર્મી છે એ ખૂબ જ જડબાતોડ જવાબ આપી રહી છે। ઈંટનો જવાબ પથ્થરથી અત્યારે આપણી સેના આપી રહી છે। આપણે સૌ ગૌરવ અનુભવી રહ્યા છીએ કે જે નાપાક લોકો છે જે નિર્મમ હત્યા કરી રહ્યા છે જે આખા ભારતની અંદર જ્યારે પણ આવા અકસ્માતો થાય છે આવા હત્યાઓના બનાવો બને છે એમાં ત્રાસવાદીઓનો અને પાકિસ્તાનનો હાથ હોય છે। તો આજે જે યુદ્ધનો જેવો માહોલ ચાલી રહ્યો છે ને એ માહોલની અંદર ભારતીય સેના ખૂબ સારી રીતે એનો પ્રતિકાર કરી રહી છે જવાબ આપી રહી છે। અત્યારે પાકિસ્તાનની અંદર હાહાકાર મચી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।